બગદાણાના વિવાદમાં હવે તળાજાના ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણે મૌન તોડ્યું છે। સાથે જ બગદાણાનો વિવાદ જ્યારે શરૂ થયો હતો ત્યારે કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી અને તેમાં તેમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો સમાધાન મામલે અને તેને જ લઈને તેમણે ખુલાસો પણ કર્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ સમગ્ર ગુજરાતમાં બગદાણાનો જે કેસ છે તે ખૂબ ચર્ચામાં છે અને હાલ તેવામાં આ મામલે તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે। બગદાણા વિવાદને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી છે અને એસઆઈટી છે તે એક બાદ એક આરોપીને ઝડપી રહી છે, પરંતુ હજી કોળી સમાજમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે, કારણ કે જે પીડિત યુવક છે તેનું કહેવું છે કે તેની ઉપર જે હુમલો થયો તે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર દ્વારા કરાવવામાં આવ્યો છે અને તેના ઓડિયો અને પુરાવા છે, તેમ છતાં પોલીસ છે તે કાર્યવાહી નથી કરી રહી। તે પ્રકારના આક્ષેપ છે તે કોળી સમાજના આગેવાનો કરી રહ્યા છે। તો બીજી બાજુ જે કોળી સમાજના ધારાસભ્ય અને સાંસદો છે જેમણે મુખ્યમંત્રીને મળવા ગયા હતા, તેમનું કહેવું એવું છે કે એસઆઈટી ઉપર પૂરો ભરોસો છે અને એસઆઈટી યોગ્ય તપાસ કરશે। જે બગદાણાનો વિવાદ છે તેને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। તેવામાં અત્યાર સુધી બગદાણા વિવાદમાં જે મૌન રહ્યા હતા તેવા તળાજાના ધારાસભ્ય છે તેમણે આ વિવાદને લઈને મૌન તોડ્યું છે અને પહેલા તો તેમણે શું કહી રહ્યા છે તેમને પણ સાંભળીએ। આપ સૌ જાણો છો તેમ કોળી સમાજના બધા જ આગેવાનો, ધારાસભ્ય, મંત્રીઓ, સાંસદો બધા જ મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા અને એના રિઝલ્ટ સ્વરૂપે આપ સૌ જાણો છો તેમ તાત્કાલિક સીટની રચના કરવામાં આવી। તાત્કાલિક જે તે વખતે પીઆઈ હતા એમને હટાવી દેવામાં આવ્યા અને બીજા આરોપીઓ જે છે એમને પણ એમની ધરપકડ કરવામાં આવી છે। એટલે તમે જોવો છો કે સરકાર એ દિશામાં કામ કરી રહી છે। નવનીતભાઈ જે આક્ષેપ કરી રહ્યા છે, મુખ્ય ષડયંત્રકાર કોણ છે તમને ખબર છે ખરી? ના, મને તો ના ખબર હોય ને। નવનીતભાઈ કહે છે એટલે કોણ છે? નવનીતભાઈ બોલે છે હા, કોણ કે ભાઈ જયરાજભાઈ છે, તો એ તપાસનો વિષય છે અત્યારે અને સીટ તપાસ કરી રહી છે, જે હશે તે સામે આવશે। જો તમારી સામે પણ પ્રતિક્રિયાઓ ઘણી બધી આક્ષેપો થયા છે કે સમાધાન માટે તમારી પણ ભૂમિકા છે તે જોવા મળી રહી છે, તો એ બારામાં તમારું શું? જો એમાં તમે જાણ્યું હશે, જે લોકો વાત કરતા હતા એ બંને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે। એ બંને વાત કરે છે, બંને કોઈ પણ વાત કરતા હોય એ એમનો વિષય છે, આવું કંઈ છે જ નહીં। અને ત્યારે મારું લોકેશન ઓલરેડી ગાંધીનગર રાજભવનમાં હતું, એટલે આ તો એક એનો પોતાનો ચિતારો ચમકાવવા માટે અને રાજકારણ કરવા માટેનો વિષય હતો। એટલે ના, નવનીતભાઈની વાત નથી। તમે જે વાત કરી છે હમણાં કે ભાઈ તમારા ઉપર આક્ષેપ કર્યા છે, આક્ષેપ કોણે કર્યા છે? આમ આદમી પાર્ટી તળાજા શહેરના પ્રમુખે કર્યા છે, એ એમનો વિષય છે। જો કોળી સમાજના 15 ધારાસભ્યો, 3 કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી, પરંતુ તેમ છતાં હજી સુધી મુખ્ય ષડયંત્રકાર સુધી પહોંચી નથી શકી। આપ જાણો છો સીટની રચના થઈ છે, સીટ તપાસ કરે છે અને જે કંઈ હશે એ સામે આવી જશે। બગદાણા વિવાદને લઈને તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે પણ કહ્યું છે કે એસઆઈટી ઉપર ભરોસો છે અને પોલીસ તપાસ કરી રહી છે। અને જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તે મામલે પણ તેમણે કહ્યું કે આ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવી હતી અને જે તેમના ઉપર આરોપ લાગવામાં આવ્યો હતો સમાધાન મામલાનો, તેને લઈને તેમણે ખુલાસો કર્યો છે। હાલ બગદાણા વિવાદમાં અત્યાર સુધી 11 આરોપી છે તે ઝડપાઈ ચૂક્યા છે, તેમ છતાં હજી કોળી સમાજમાં નારાજગી જોવા મળી રહી છે। ગઈકાલે નવનીત બાલદિયા જે પીડિત યુવક છે તેનું પણ નિવેદન નોંધવામાં આવ્યું હતું અને ત્યારબાદ મોડી રાત્રે 11મા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી જે પ્રકારે આરોપ થઈ રહ્યા છે અને જે માંગ છે ત્યાં સુધી એસઆઈટી ક્યારે પહોંચશે તે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।